આવી ગયો એ તારી હોય તો જો શેની સબ્જી આજે ટમેટો ટમેટા ને કે હવે થોડાક દિવસ ટમેટા જ હાલશે એમ ને આપણે તમને ફ્રીજમાં કાઢી દે એટલે સુધી મને સબ્જી લેવાનું કીધું ને ભાઈ તો હું કિલો ટમેટા લઈ આવ્યો અને ઘરે ઓલરેડી આપણી પાસે ટમેટા હતા તો હવે ટમેટા થઈ ગયા છે ઘરે એટલે 2-3 દિવસ ટમેટાની સબ્જી જ મળશે 2-3 દિવસ તો કાંઈ નહીં વાલો તો ખતમ કરી નાખશું ત્યાં સુધી ના ખતમ તો કઈ નહીં થાય 4 કિલો તાર કાકા લઈ આવ્યા કિલો તું લઈ તો 5 કિલો ટમેટા થઈ ગયા 5 કિલોના ઘર આને દઈ દો ને આને ટિફિનમાં સવારના ટિફિનમાં ભૂખ લાગે ને ખાચા તો ખાવ ને ના ટિફિનમાં દઈ દેવાના એને સ્કૂલે ભલે ખાય ટમેટા આને તો રજા દો હવે આ તો જોવા દઈ દે ને રજા મગા કર દે બિચારો વિખાઈ ગયું આ બધું તોય હાલે જોવો તો કેટલી મહેનત કરેલું તો જો આજના જમવામાં છે લાડો અને સાથે શાક તો જુઓ તમે ભાઈ નકરું ટમેટું અને આમાં નથી સેવ નથી બટેકું નથી એક્સ્ટ્રા કાંઈ નકરું ટમેટું ટમેટાનું સેવડો મઠિયાન ખાવ એમ નહીં સબ્જીમાં કવરો કાંઈ જ નથી જો નકરું ટમેટું આજે હજી બીજા ટમેટા આવી ગયા વેચે પૂર ન રખાય એ બિચારો આપણો ફોન આમ જ પડીને टूटी जैसे जो एक्स्ट्रा टमाटर आ गया भाई। तो भाई साहब अभी क्या हुआ, जोर की हवा लगी और बहुत सारे पत्ते भाई ऐसे उड़ गए और अपना जो लीमड़ा है ना वो साले इनको भी सजा दे रहा है, इन लोगों को भी इनके घर पे भी पत्ते गिर रहे भाई, ये लोग साफ करेंगे आराम से अपना घर तो हो गया भाई, अपना तो डेली ऐसा ही होता है। અને આ તો ભાઈ ઘરના અંદરથી ભાગીને બહાર આવ્યા કે મારું કામ વધી ગયું એમ દોડતા જોવા આવ્યા કે ભાઈ કેટલું કામ થયું, કેટલા પાંદડા પડ્યા, ઘણા પાંદડા પડી ગયા પછાડ લાગી જશે ફરી પાછા। અને આ બિચારીને જો ભણવાની ઉંમરમાં ઝાડુ પકડાઈ દીધું એની મમ્મીએ હે તારી મરજીથી કાઢો રી કે જબરદસ્તી તને ઝાડુ પકડાઈ દીધું હે। અને આ સીન જોઈને ભાઈ મને એક સિરિયલની યાદ આવી ગઈ, પહેલાં એક સિરિયલ આવતું એમાં એક સોંગ હતું ભાઈ છોટી સી ઉંમર મેં શું હતું યાર હું ભૂલી ગયો, ઓકે યાદ કરો તો મને, છોટી સી ઉંમર મેં यार आगे याद ज नहीं आती यार, सॉरी कट, छोटी सी उम्र में परणाई रे लाडो सा એવું કંઈક હતું, હવે આગળ તો મને યાદ નથી આવતું પણ એટલું યાદ આવેલું આ સીન જોઈને। આમ કરીને બતાવો, આમ કરીને બતાવો, આમ થાય તમારે કને આમ કહી દો, ઓહો વાહ યા રોક્સ થઈ ગયો। બીજા હાથે કરો તો, બીજા હાથે કરો, એ ઓહો મારાથી નથી, બીજા હાથે મારા કે નથી થતું ભાઈ, નથી થતું બીજા હાથે, નથી ફેડી નથી થતું નથી ભાઈ બીજા હાથે, તમારા કને થઈ ગયું, વાહ આમ કરી બતાવો, ઓહ બીજા હાથે કર, હાથે નથી તો ઠીક થી જો માકન થઈ જાય બે હાથે, જો કરો તો હમણાં નથી ચડતી, નથી ચડતી બાપુ, પેલા આમ કરે, પેલા ચડતી આમ કરીને આમ તમને આગળ ચડી ગઈ, ખબર એક જ છે, એક જ છે, આંગળી જાડી થઈ ગઈ હે, હવે નથી ચડતી, પેલા ત્રણે ચડી ગઈ ત્યારે। આમ આવો અવાજ આવો ખપે જો તમારે મારી આગથી ભાવી નથી વાગતી, વગાડો તો કેવો અવાજ આવે, નથી વાગતી જો આ તો સુરસુરી હું વાગે ચપટીમાં અવાજ, ઓહો રોલા રોલા એસે તું વગાડ દો, માથે તો વધુ આવે, હા એ વાત સાચી, માં કરતા વધારે સાઉન્ડ આવે, માં નથી અમૂડી નથી વાગતી જો, આ ઢીલા થઈ ગયા જો મારી કેતિક વાગે હરખી ને હમણાં નથી વાગતી, હા કેતિક આવે વાગે મારી, અમને ઓલી સોંગ ની ખબર નથી પડતી, આને કે ચપટી તો બીજું કહેશે ચપટી ભરી ચોખા, ને ચપટી ભરીને ચોખા કેમ લેવાય ને આમ લઈ એને ચપટી કહેવાય, આને ચપટી કહેવાય, એક જ આને ચુટકી કહેવાય, હે એ હિન્દીમાં કહેવાય, આ ગુજરાતીમાં તો ચપટી જ કહેવાય, ચપટી વગાડ, ચપટી ભરી ચોખા ને આમ ચોખા લેવાના તો ફોનમાં ચાર્જ ઓછી હતી ને તો મને એમ કે ફોનને ચાર્જમાં રાખું અને હું ત્યાં સુધી સૂઈ જાઉં, પણ ભાઈ ઊંઘ ના આવી,
ઊંઘ ક્યાંથી આવે ભાઈ, પછી 5 વાગે છે, ઊંઘ આવે ના આવે. તો ફાઇનલી ફોનમાં ચાર્જ થઈ ગઈ છે, હવે વાંધો નથી, હવે આપણે ઉઠી જઈએ હો ને. ઠીકથી ઊંઘ ના આવે, ઊંઘ આવ્યો તો પછી રાતે તકલીફ થાત, રાતે ઊંઘ ના આવત. તો ગાઈસ આજ યોગેશના ખીચા ખાલી થવાના છે, કેમ કે અમારા પાર્થભાઈએ શું રાખ્યું હે, પાર્ટી માંગી અમારા પાર્થભાઈએ. કેટલા 5 મહિના થયા લાડા દેર. શેની પાર્ટી? બાઇકની ને? ઓય બાઈક હવે જૂની થઈ ગઈ. બીજી વળી કે 4 વ્હીલર લઈ ગયા. હોન્ડા નો એ કાઈ નથી કરતો. 4 વ્હીલરમાં શું કરે? અરે ભાઈ પાર્થ ને એમાં તો આજ નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેક તો એમ કહેશે, પણ કીધું નહીં. હવે જબરદસ્તી હવે નળી ઉપર લત રાખીને પાર્ટી ઉઘરાવવામાં આવશે. દેવી તો પડશે આજે ભાઈ, આજે તો કન્ફર્મ હે એની હાવ. હે પૈસા છે, પાપાને ખબર હે પૈસા હે, પૈસા હે. ખોટું બોલે રો નહીં. રૂપિયા નથી તો હું જવા દઈશ. હજી આપે એવાને પૂછ્યું, આને પૂછી દો આ પૈસા નહીં. હવે જે વસ્તુની પાર્ટી માંગવી ને એને થઈ ગયા 5 થી 6 મહિના, અને પાર્ટી એ બાઇકની, તો બાઇકનો તો ઘણો સમય થઈ ગયો. પણ પાર્થભાઈને એમ કે હું નહીં દગાઉં સામેથી, મતલબ યોગેશ બોલશે આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે. પણ ભાઈ યોગેશે કાંઈ રિસ્પોન્સ દીધો નહીં, તો હવે કંઈક મને જબરદસ્તી પાર્ટી ઉઘરાવવી પડશે. એમ કરીને આ પાર્ટીની બેસ ચાલુ હોય. તો જોઈએ આજ રાતે પાર્ટીમાં જવાનું થાય કે નહીં. મારી તો ઈચ્છા નથી, પણ આપણે ભાઈ પાર્થભાઈને જમાડવાના છે, એટલે હું પાર્થભાઈને ટેકો આપું છું. તો આજે પાર્થને જમાડવો પડશે એની આવું. 150 માં ના પતે, 150 ના પતે. કેટલાની બાઈક થઈ છે? લાખ રૂપિયાની બાઈક હોય 150 રૂપિયા કેમ દેખાય યાર? ના દેખાય. હા તો જો આ જે બસ છે ને ભાઈ, એ એને ભાઈ 6 વાગ્યાનો ટાઈમ એનો, ને અત્યારે વાગે છે 7 કલાક લેટ હે બસ, કલાક. બોલો હવે આમાં કોઈકને ટ્રેન પકડવાની હોય કે ઇમરજન્સીમાં જવાનું હોય તો શું કરે માણસ? નીકળી જાય ભાઈ, સમય નીકળી જાય. અમને ભાઈ કલાક લેટ હે બસ. ને આ બીજા ભાઈ આવી ગયા છે, અને આ ભાઈને પણ પાર્ટી આપવાની છે. શેની આપવાની? હા એટલે આ આપશે તને એમ. એમ નહીં, વાત સાંભળ મારી. હોન્ડા આવીને તમે પાર્ટી નથી દીધી એમ ને તને? યાદ નથી આવે કે યાદ નથી આવે મને. અમે એમ હોન્ડા આવે ને પાર્ટી માંગો નહીં એવું તો બને નહીં. મારે તો વિડીયો હોય ભાઈ, તમે બધા સમજી લો, 2 પેટ કરીને ખાओ रहा समझ लेજો. तो चलो गाइस अपना खाना रेडी हो चुका है, तो मस्त बैठते खाना खाने के लिए, और खिचड़ी खाने में, है ना? है ना? હા શું હે? ઓહ ખીર છે ભાઈ આજે તો. અરે વાહ શું વાત છે. એ તો અમારું આજે કુકર છે ને ભાઈ, એને ખીચડી માટે ફેમસ હોય. આ કુકરમાં ખીચડી જ બનતી હોય છે મોસ્ટલી, ખારી ખીચડી અથવા સાદી ખીચડી. પણ આ ખીર ને એ તો ભાઈ ક્યારેક બને, એટલે આપણે અંદાજો ખીચડીનો જ મારવાનો, ખીચડી બની હશે. એમ નહીં તો નવું કુકર લઈ દે એમ તો ખીચડી નહીં બને આ કુકરમાં. તો ગાઈસ આપને ખીચડી ચાલશે હો ને? કંજૂસ. આપણે ખીચડી ચાલશે. પણ આપણા ભાઈબંધનો શું થયું? એમને પાર્ટી મળી કે નહીં? અરે ના રે યાર, આજે વેત પડ્યો નહીં.